પંચમહાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે। પંચાયતની ચૂંટણી માટે મતદારોની લાઈનો લાગી છે। ગોધરાના સાંપાને મતદાનની શરૂઆત। વરસાદ રોકાતા વહેલી સવારે મતદારો મતદાન મથક પહોંચ્યા છે મત આપવા માટે। તો વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે। વરસાદી માહોલ જામે છે અત્યારે રાજ્યમાં, પરંતુ વરસાદ રોકાયા બાદ હવે લોકો મતદાન મથકે પહોંચી રહ્યા છે। લોકોની કતારો જોવા મળી રહી છે। લોકો મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા પાર્થ પંચાલ આપણી સાથે પંચમહાલથી લાઈવ જોડાઈ ગયા છે। જે પાર્થ, આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન છે, અત્યારે જે મતદાન મથક પર કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી દર્શક, ચોક્કસથી આજરોજ સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે, ચૂંટણી યોજવાની શરૂ થઈ છે। મતદાન કેન્દ્રો પર મતદાતાઓ પહોંચી ગયા છે। ત્યારે વાત કરવામાં આવે પંચમહાલ જિલ્લાની, ત્યારે પંચમહાલ જિલ્લામાં કુલ 155 જેટલી જે ગ્રામ પંચાયતો છે તેની ચૂંટણી યોજાવાની હતી, જેમાંથી કુલ 18 જેટલા જે ગ્રામ પંચાયતો હતી તે સમરસતા થઈ ગઈ હતી। આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। ધરતી ગોધરા તાલુકાના જે આ સાપા ગામ છે, સાપા ગામના દ્રશ્યો છે કે 12,000 મતદારોની વસ્તી ધરાવતું જે આ સાપા ગામ છે, જ્યાં વહેલી સવારથી જ આજે વરસાદ હોવાથી જ્યાં મતદારોમાં જે ઉત્સાહ હતો, આ જે લાઈન છે તે લાઈન પરથી દેખાઈ રહ્યો છે। મતદારો વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા છે અને પોતાના કિંમતી મતનો જે અધિકાર છે તે મતદાન કરવા માટે પહોંચી ગયા છે। સાપા ગામમાં વાત કરવામાં આવે કુલ 12,000 જેટલા મતદારો છે અને તેઓ પોતાનો કિંમતી વોટ આપવા માટે હાલ મતદાન કેન્દ્રે પહોંચી ગયા છે। જી ધરતી। જી પાર્થ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી મતદાન થઈ રહ્યું છે, ત્યારે આજે મત આપવા માટે, મતાધિકારનો ઉપયોગ કરવા માટે તમામ લોકો મતદાન મથક પર પહોંચી રહ્યા છે। તો વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે।